નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. એસટીઆઈ માટેની દોસ્તો એક સુપર ફાસ્ટ રાજધાની એક્સપ્રેસ જે છે એ કણેત ગાઈડન્સના જે છે એ પ્લેટફોર્મ પરથી નીકળી ગઈ છે. આપ તમામ સવારીઓએ જે છે એ આમાં પોતાની સીટ પણ લઈ લીધી છે. અને આ જે છે એ સવારી દોસ્તો જે છે એ આજે ડે 24 માં પહોંચી છે અને આ તારીખ થઈ ગઈ છે 1/11/2025. હવે તમારી પાસે દોસ્તો જે છે એ માત્ર 2 મહિનાનો ટૂંકો સમય છે. 1 મહિનો સારી રીતે જે છે આપણે પ્રિપેરેશન કરી ઓલમોસ્ટ બંધારણ જે છે એના વિષયો જે છે કમ્પ્લીટ થવા આવ્યા છે. બંધારણ જે છે મસ્ત મજાનું થઈ ગયું છે, એનું રિવિઝન થઈ ગયું છે અને આશા રાખું છું કે બંધારણ વિષયમાંથી હવે કોઈ પ્રશ્ન આવે, માની લે કે 30 પ્રશ્ન બંધારણમાંથી આવે તો તમે એટલા તો કેપેબલ થઈ ગયા છે કે એટલીસ્ટ 20 ક્વેશ્ચન તો આપ સારી રીતે કરી શકો છો. ઠીક છે. આજનો ટોપિક સ્પેશિયલી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત યાની કે ભાગ 4 અને જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સ યાની કે ફંડામેન્ટલ ડ્યુટીઝ યાની કે 4A, ભાગ 4 અને 4A બાબતનો રહેશે. ઠીક છે. કારણ કે લાસ્ટ 2 દિવસ દોસ્તો આપણે 22 અને 23 ત્યારે ફંડામેન્ટલ રાઇટ જોઈ લીધેલા છે અને ભાગ 4 યાની કે ડીપીએસપી ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી અને ફંડામેન્ટલ ડ્યુટી આ બંને મર્જ કરીને એક લેક્ચર યાની કે 10 ક્વેશ્ચન સારા બની જઈ શકે એમ છે. ઠીક છે. આશા રાખું છું કે આજના દિવસના લેક્ચર આપણે જોઈ લીધેલા હશે અને ત્યારબાદ જે છે આપણે જઈએ છીએ દોસ્તો ક્વેશ્ચન તરફ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન વાંચો. રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો એ વહીવટી બાબતમાં રાજ્યને બંધારણીય ભલામણો છે. રાજ્ય નીતિના જે છે એ નિર્દેશક સિદ્ધાંતો એ વહીવટી બાબતમાં રાજ્યને એક પ્રકારની બંધારણીય ભલામણ કરે છે કે ભાઈ આવું કરવું જોઈએ. પછી કરો ન કરો એ ઓકે છે, બંધારણીય ભલામણ કરે છે એનો મતલબ શું થાય છે કે બંધારણમાં આનો ઉલ્લેખ છે અને એ તો ભારતના બંધારણના દોસ્તો જે છે એ ભાગ 4 માં જે છે એ ઉલ્લેખ કરેલો જ છે, ઓરિજિનલી જ બંધારણમાં છે. મૂળભૂત અધિકારો ભારત સરકાર અધિનિયમ 1935 માં જે છે ઉલ્લેખિત સૂચનાના સાધન જેવા છે. એને મૂળભૂત અધિકારો સૂચનાના સાધન જેવા છે કે ભાઈ ડીપીએસપી સૂચનાના સાધનો જેવા છે. અહીંયા તમારે જે છે એ મૂળભૂત અધિકાર ન લખવું પડે ને, અહીંયા શું લખવું પડે દોસ્તો? સૂચનાના સાધન એટલે આવું કરવું જોઈએ. કરો તો ઠીક, ન કરો તો કઈ નહીં, પણ એ મૂળભૂત અધિકાર નહીં, એ ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી જે છે એ પ્રકારના સૂચનાના અધિકાર આપવામાં આવેલા છે. તો આ બાબત અહીંયા ગલત થઈ જાય. તો શું આપ્યું છે? કયું વિધાન સાચું છે? તો માત્ર એક જે છે એ તમારું સાચું થઈ જશે. ડન છે? ચાલો તો આગળ વધુ. યસ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સંદર્ભમાં વિચાર કરો કે કયા વિધાન તેમનો ઉદ્દેશ્ય દેશમાં આર્થિક સામાજિક લોકશાહી સ્થાપવા બાબતનો છે. ચલો વાંચો જોઈએ ભાઈ. શું આમનો જે છે દોસ્તો જે મુખ્ય હેતુ દેશમાં આર્થિક સામાજિક જે છે એ લોકશાહી સ્થાપવાનો છે? અહીંયા લખી શકાય ને આપણે દોસ્તો, લોકશાહી સ્થાપવી એટલે 40 નંબરનો આર્ટિકલ તમે લખી જ શકશો. પંચાયતી રાજની રચના કરવી. તો પંચાયતી રાજની રચના કરવી યાની કે આપણે ત્યાં જે છે ગ્રામ લેવલે લોકશાહી લઈ જાવી. વિકેન્દ્રીકરણનો કોન્સેપ્ટ લઈ જાવો. તો આ વિધાન તમારું જે છે અહીંયા એકદમ ફિટ બેસતું હોય. કાયદા બનાવતી વખતે આ સિદ્ધાંતો લાગુ કરવાની રાજ્યની ફરજ બને છે. હા ભાઈ, આપણે ત્યાં કીધેલું છે કે ભાઈ લાગુ કરો કે નહીં એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે, પરંતુ કાયદો બનાવો તો આ જોગવાઈને એટલી જ તમે ધ્યાનમાં લેજો, પ્રાયોરિટી જે છે એને આપજો. આ પણ સાચું. કાયદાની બંધારણીય માન્યતા નક્કી કરવામાં અદાલતોને જે છે મદદ કરે છે. જી હા, જ્યારે કોઈ પણ પ્રકારનો કોન્ફ્લિક્ટ થાય દોસ્તો, આજે મેં તમને એક વખત કીધેલું હતું કે અનુચ્છેદ 14 અને 19 સાથે કોન્ફ્લિક્ટ થાય તો અનુચ્છેદ 39 ને જે છે આપણે બેઝ લેવામાં આવે. તો આ શું થઈ ગયું? ફંડામેન્ટલ રાઇટ. તો આ શું થઈ ગયું? ડીપીએસપી. તો આવું થાય ત્યારે હંમેશા જે છે અદાલતો એક તો ડીપીએસપી અને એક તો આપણું આમુખ, આ બંનેને જે છે એ ધ્યાન કેન્દ્રિત કરી અને આપણે ત્યાં જે છે કોઈ નિર્ણય લેવામાં આવશે. તો એનો મતલબ કે ત્રીજું સ્ટેટમેન્ટ પણ સાચું થઈ જાય. તો વાત શું કરી છે? કયું વિધાન સાચું છે? તો કે ભાઈ ત્રણેય વિધાન સાચા થઈ જશે. ચલો, તો અહીંયા 3 વિધાન તમારા સાચા થઈ ગયા. આવડશે મુન્ના આટલું? ઓકે, ડન. નીચેના વિધાનોનો વિચાર કરો. સ્ટેટમેન્ટ 1 આપેલું છે. વિધાન વાક્ય: ભારતીય બંધારણની કલમ 39 એના રાજ્યને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપે છે
કે આર્થિક વ્યવસ્થાના સંચાલનથી સંપત્તિ જે છે એનું કેન્દ્રીયકરણ જે છે એ ન થાય. પેલા વ્યવસ્થિત જે છે દોસ્તો આવું હોય ને તો ક્વેશ્ચન વાંચવાનો, એને ઘોઘાની જેમ જે છે એ સીધા આન્સર નહીં આપવા માંડવાના. જો વાંચો, રાજ્યને સુનિશ્ચિત કરવાનો આદેશ આપે છે કે કોઈ પણ આર્થિક વ્યવસ્થાના સંચાલનથી સંપત્તિનું કેન્દ્રીયકરણ જે છે એ ન થવું જોઈએ. કોઈ આર્થિક વ્યવસ્થાના સંચાલન કરો અને સંપત્તિ કોઈ એક જ વ્યક્તિ પાસે રહે, આવું તો કેમ બને? તો કે જી ભાઈ આ સાચું. બીજું કે રાજ્યએ સામાન્ય લોકોના લાભ માટે ભૌતિક સંસાધનોની માલિકી અને નિયંત્રણના સમાન વિતરણને પ્રોત્સાહન આપવું જોઈએ. આપણે ત્યાં દોસ્તો જે છે એ કીધેલું જ છે કે ભાઈ એક પ્રકારનું સમાન વિતરણ કરવું જોઈએ. કોઈ પણ ભૌતિક સંસાધનોની જે છે એ માલિકી જે છે એ એક વ્યક્તિ પાસે તો ન રહેવી જોઈએ, હે ને? તો બંને વિધાન સાચા છે. તો જો આ બંને વિધાન સાચા તો થઈ ગયા, પણ પાછું આમાંય સાચું છે. વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજૂતી છે. હા ભાઈ, કારણ કે ભૌતિક સંસાધનોની માલિકી કોઈ એકની ન રહેવી જોઈએ, એટલે કે કેન્દ્રીયકરણ જે છે એ ન થવું જોઈએ. યાની કે આપણું જે બીજું જે વિધાન છે એ એક વિધાનની સાચી સમજૂતી છે. એટલા માટે મેં કયું સાચું પાડ્યું છે? તો કે એ સાચું પાડ્યું છે. આવા 5 પ્રશ્ન પણ આપણી એક્ઝામમાં હોય, અને દોસ્તો આવા 5 પ્રશ્ન સોલ્વ કરવા એ જ સારા જે છે એ એક્સપર્ટ, એ જ સારા જે છે એ જ્ઞાની માણસની જે છે એ એક પ્રકારની બુદ્ધિમત્તા કહેવાય. અને એટલા માટે દોસ્તો મેં તમને બંધારણના જે છે ટોપિક કરાવ્યા છે. આપમાંથી કદાચ કોઈ એવા વ્યક્તિ હોય કે ભાઈ જેમને સબસ્ક્રિપ્શન નથી લીધું અને લેક્ચર જોવે છે, જોઈ શકાય, કોઈ ચિંતાનો વિષય નથી ભાઈ. તો તમે એક વખત ટ્રાય કરજો દોસ્તો. અને આપણામાં ડેમો લેક્ચર જે છે એ ખાલી એક સંસદનો ડેમો લેક્ચર જોજો. કોઈ પણ કોર્સ જોજો અને એમાં સંસદનો ડેમો લેક્ચર છે. તમને જે છે સંસદ આવડે છે ને દોસ્તો, એના કરતા 17 પ્રકારની સારી સંસદ જે છે મેં તમને સમજાવી દીધી. અને એ સંસદમાં મેં કઈ એવું નથી કીધું કે આર્ટિકલ 79, 18, 81, એ તો કહેવાનું જ ના આવે ને દોસ્ત. કારણ કે એવું કહેવાનો તો મતલબ શું થાય ભાઈ, હે ને? તમે એક વખત જે છે ડેમો લેક્ચર જોજો, પછી તમને ખ્યાલ આવશે કે નહીં આપણી સેલ્ફ સ્ટડી જે છે ક્યાં પહોંચી છે. હજી હું વારે તે વારે કહું છું કે તમારી પાસે 2 મહિના હોય અને 2 મહિનામાં રોજની તમે 6-7 કલાક દોસ્તો સારી રીતે વાંચી શકતા હોય, તો એસટીઆઈ જે છે એ આરામથી તમે કાઢી શકશો. એમાં કોઈ મોટી વાત નથી. હા, પણ એના માટે તમારે કન્ટિન્યુ, હવે પછી તમે કહો સર મારે વચમાં 15 દિવસ કોલેજની પરીક્ષા આવશે તો મુના સેટ ના થાય. તમારી પાસે દોસ્તો 2 મહિના છે, રોજની 6 કલાક કાઢો છો, તો તમારી પાસે કઈ નહીં તો 400 કલાક છે. 400 કલાકમાંથી આપણે બધા સબ્જેક્ટ નથી કરવા, માત્ર 4 સબ્જેક્ટ હું તમને કહું છું એ કરો. અને 4 સબ્જેક્ટ નહીં, હું તમને કહું છું એ પેટા ટોપિક કરો. 4 સબ્જેક્ટમાંથી આરામથી નીકળી જશે ભાઈ. બંધારણ તમારે કરવું પડે, સાયન્સ એન્ડ ટેક કરવું પડે, ઇકોનોમિક્સ કરવું પડે, કરંટ અફેર્સ કરવું પડે, પણ એમાંય નીચું મોઢું રાખી અને મોટા મોટા 600 પેજની જે છે બુકો વાંચવાની જરૂર નથી. કારણ કે એવી બુક વાંચશો તો તમારો સમય પૂરો થઈ જશે, તો તમે ને તમારો મુન્નો બેય તૈયારી કરતા હશો. હે, તો થોડું ધ્યાન રાખજો ભાઈ. ઓકે, ચલો તો વાત કરીએ આપણે આગળ ચોથા ક્વેશ્ચન તરફ. અનુચ્છેદ 44 જે છે એ વિધાનનો વિચાર કરો. ભારતીય બંધારણની કલમ 44 નો ઉદ્દેશ્ય સમગ્ર ભારતના પ્રદેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો છે. હા, આપણે ત્યાં કહીએ ને સરખો દોસ્તો કે ભાઈ એક સરખા પ્રકારના નિયમ દરેક જે છે એ લોકોને લાગુ પડે. આજે દોસ્તો ત્યાં જે છે એ બધાનું કલ્ચર જળવાય. અનુચ્છેદ 14 હોય છે યુનિફોર્મ સિવિલ કોડ, તમે જેને કયો સમાન નાગરિક ધારો કયો છો, તો ત્યાં નિકાહ તો પડાય જ. ત્યાં હિન્દુ લગ્ન વિધિ પ્રમાણે લગ્ન તો થાય જ, પણ બંનેની નોંધણી સરખા પ્રમાણમાં થાય. અને જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન હોય ત્યાં બંનેની લગ્નની નોંધણી અલગ અલગ રીતે થાય. ત્યાં જ્યારે છૂટાછેડા થાય તો બંનેના જે છે એ કલ્ચર જળવાય. પણ અહીંયા જે છે એ છૂટાછેડા થાય, વસ્તીનું જે છે એ ભારણ હોય, આપણે ત્યાં સંપત્તિનું વિતરણ થતું હોય, આ બધું એક સરખું લાગુ પડે. તો આ તો ભારતના બંધારણમાં જે છે દોસ્તો શું તો કે ભાઈ લાગુ કરવામાં આવેલું જ છે. તો ચોથું જે છે તમારું સાચું. ઉત્તરાખંડ રાજ્ય સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ છે. હા, આઝાદી બાદનું છે દોસ્તો, હે ને? ગોવા હતું, પણ હવે પછીની દરેક એક્ઝામમાં જે છે એ આ જ પૂછે છે, અને સાચું છે કે ભાઈ આ ઉત્તરાખંડ જે છે એ રાજ્ય જે છે લાગુ કરનાર પ્રથમ રાજ્ય છે. આપણે ત્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના દેસાઈ ના અધ્યક્ષ પદે જે છે ગુજરાતમાં પણ એક કમિશનની રચના થઈ ગઈ છે કે ભાઈ તમે એક રિપોર્ટ આપો અને રિપોર્ટના આધારે તમે અમને કહો કે ગુજરાતમાં લાગુ કરવું કે નહીં. જો કદાચ લાગુ થાય તો ગુજરાત બીજું રાજ્ય થશે, કારણ કે બંધારણ સમયથી જ ગોવામાં તો લાગુ છે જ.
જ્યારથી ગોવાને આપ્યું ત્યારથી, પણ ઉત્તરાખંડને આપણે પેલું ગણવાનું થશે. યાની કે તમારો જે છે એ કયો આન્સર સાચો પડી જાય દોસ્તો? સી આન્સર જે છે તમારો રાઈટ આવી જશે. પાંચમો, 76 ના 42માં સુધારાથી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા ઉમેરવામાં આવ્યા છે? મતલબ કે આપણે ત્યાં જે છે એ 76માં જે સુધારો થયો, 42મો સુધારો, એમાં કયા કયા બાબતો જે છે એ ઉમેરવામાં આવ્યા? સમાન ન્યાયને પ્રોત્સાહન આપવું, ગરીબોને મફતી કાનૂની સહાય આપવી છે દોસ્તો. આના માટે આપણે ત્યાં 39A જે છે એ ઉમેરવામાં આવ્યો. અને આપ લોકો જાણતા હશો કે એના માટે નાલસાની જે છે રચના થઈ. નાલસા એટલે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ, અને એને શું બોલાય? નાલસા કહેવાય. આમની નીચે જે છે એ આવશે સાલસા, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ. આની નીચે આવશે દોસ્તો ડાલસા, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ. તો યાદ રાખવાનું થાય, આ 42માં સુધારામાં જોડવામાં આવ્યું. આવક, સ્થિતિ, સુવિધાઓ, તકોમાં અસમાનતા જે છે એ ઘટાડવી, હેના? નહીં, તો આ બાબત તો ક્યાંય જે છે એ લખ્યું નથી. ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના પગલાં લેવા. તો આના માટે જે થઈ અને 43 જે છે એ પણ ઉમેરી દીધો કે કામદારોને નફામાં ભાગીદારી, કામદારોને સંચાલનમાં ભાગીદારી હોવી જોઈએ. તો પહેલું અને ત્રીજું સ્ટેટમેન્ટ જે છે એ સાચું થઈ જાય. તો 1 અને 3 સાચા આવતા હોય તો એવું કયું છે દોસ્તો તમારું? તો કે સી આન્સર જે છે તમારો રાઈટ આન્સર આવી જશે. ઠીક છે, ચલો તો આગળ વધુ. ત્યારબાદ અચ્છા, આ કોર્સ જે છે હવે જે લોકોએ બાકી રહેવાનો રહેતો હોય એ પ્લીઝ જલ્દીથી લઈ લેજો. વન ટાઈપ ઓફ તમારું ઇન્વેસ્ટમેન્ટ થશે. ઓલમોસ્ટ 2500ની આસપાસનો હશે. મેં તમને કીધું કે ડેમો લેક્ચર આપ જોઈ અને ત્યારબાદ જે છે આપ કોર્સ સાથે છે જોડાઈ શકો છો. તમામ પ્રકારના વિષયનું મટીરિયલ મળી જશે, તમામ પ્રકારના વિષયનું ગાઈડન્સ મળી જશે, વિડીયો લેક્ચર મળી જશે, એની પીડીએફ પણ તમને જે છે એ પાછી મળી જશે. ઠીક છે, તો એક તમારે જે છે એ આ બાબત યાદ રાખવાની થાય. અલગ અલગ પ્રકારના ફેકલ્ટી તમને મળશે. કનેક્ટ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન તમને મળી જશે. એન્ડ્રોઈડમાં મળશે દોસ્તો, અને આઈઓએસમાં નહીં મળે. લોગિન કરજો અને પછી જીપીએસસી ના મેન્યુમાં જઈ અને એસટીઆઈ નો કોર્સ તમે લઈ શકો છો. ઓકે, ત્યારબાદ દોસ્તો છઠ્ઠો ક્વેશ્ચન, સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણો કેટલી હતી એ બાબતનું ધ્યાનમાં રાખવાનું છે. સરદાર સ્વર્ણસિંહ જે છે એમણે ભલામણ કરી હતી, અને સરદાર સ્વર્ણસિંહની ભલામણથી જે છે આપણે જોઈએ છે મૂળભૂત ફરજોનું પાલન ન કરવા બદલ સજાની જોગવાઈ કરવી જોઈએ. આજે ભારત દેશમાં કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજનું પાલન ના થાય તો સજા. કર ચૂકવવો એ મૂળભૂત ફરજ હોવી જોઈએ, હે ને? ફરજ હોવી જોઈએ, પણ આપણે એડ નહોતી કરી. કારણ કે જે તે વખતે દોસ્તો જે છે એ ઇન્દિરા ગાંધીએ આમની બધી જોગવાઈઓ જે છે એ સ્વીકારી નહોતી. સરકારે 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવું, આ તો 86માં સુધારામાં થયું હતું 2002માં. અને આ તો અનુચ્છેદ 51A હતું ભાઈ. અને આ તો આપણે વાત કરતા હતા અનુચ્છેદ જે છે 51A ની. તો મતલબ કે ત્રીજું સ્ટેટમેન્ટ મારે અહીંયા ગલત પાડવું પડે. તો કેટલા સ્ટેટમેન્ટ સાચા એવું કીધું, તો તમારી પાસે કેટલા સ્ટેટમેન્ટ? 2 સ્ટેટમેન્ટ જે છે એ સાચા કહેવાશે. ઓકે, ચાલો તો આગળ વધીએ. યસ, 7મો ક્વેશ્ચન, મૂળભૂત ફરજના મહત્વના સંદર્ભમાં વિધાનો તપાસ કરો. મૂળભૂત ફરજ કાયદાની બંધારણીય માન્યતાની તપાસ અને નિર્ણય લેવામાં અદાલતોને જે છે એ મદદ કરે છે. આજે ભારત દેશમાં દોસ્તો જે છે એ કોઈ પણ પ્રકારની મૂળભૂત ફરજ હોય તો એ વ્યક્તિ પોતાની ફરજ કે ભાઈ તમને રાષ્ટ્રહિતમાં, તમને કદાચ ધર્મથી વાંધો હોઈ શકે, તમને કદાચ પક્ષથી વાંધો હોઈ શકે, પણ તમને દેશ હિત સર્વોપરી હોવું જોઈએ. દેશ હિત તમારા માટે સર્વોપરી ના થાય તો એ યોગ્ય કહેવાશે, ના કહેવાય. યાની કે બંધારણીય જ્યારે તપાસ કરવાની હોય, નિર્ણય લેવામાં આવે તો અદાલતે આનો પણ બેઝ લેવો જોઈએ કે ભાઈ વ્યક્તિ પાસે જે છે એ તમને બધી સ્વતંત્રતાઓ આપેલી છે, પણ એ સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ તો હોઈ શકે દોસ્તો, હે ને? તો આ કાયદાકીય જોગવાઈ રાષ્ટ્ર વિરોધી અસામાજિક પ્રવૃત્તિઓ સામે ચેતવણી તરીકે કાર્ય કરે છે. મેં તમને કીધું તમે સિંહ જોવા જઈ શકો, તમે જે છે પરમિશન લઈ લ્યો તો કે ભાઈ ચલો કોઈ વાંધો નહીં સિંહ જોવા જાય, પણ સિંહની પજવણી ના કરી શકાય. સિંહની પજવણી કરો આ યોગ્ય કહેવાય? તો કે ના કહેવાય. આ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ એક પ્રકારની થઈ જાય દોસ્તો, અને તમારી મૂળભૂત ફરજ જે છે એક પ્રકારની જે છે એનો ભંગ થતો હોય, તો આને પણ તમારે યાદ રાખવાનું થાય. નથી ઘણીવાર એવું થતું કે આજે તો સાવજની સાવજ સાથે દોસ્તી, તું
અને સાવ જ થોડોક તો ભગવાનનો ડર રાખ ભાઈ, સિંહનો ડર ના રાખતો. હે ને? એ કે આજ તો સિંહે મારણ કરીને ખાશે ને હું બેઠો બેઠો ઓરા ખાઈશ. એ ઓરા, તું ઓરો આવ. હે ને? શું આ બધી આપણી ફરજ છે દોસ્તો, કે ભાઈ તમને તમારો રાષ્ટ્રધ્વજ જે છે દોસ્તો, એ રાષ્ટ્રધ્વજ આન બાન શાનથી જ ફરકાવવાનો હોય. આપણે રાષ્ટ્રધ્વજ જે છે આ ધજાનો આકારનો ફરકાવીએ તો એ ન ચાલે. રાષ્ટ્રધ્વજ જે છે દોસ્તો તમારે લંબાઈ ઇન્ટુ પહોળાઈ જે છે એ ફિક્સ જ રાખવી પડે. એને આ રીતે જ ચલાવવો પડે. આ થોડું ચલાવી શકાય. આ તો મંદિરની ધજા છે. કારણ કે આના માટે દોસ્તો રાષ્ટ્રધ્વજની સંહિતાઓ જે છે આપણને આપેલી છે. અને એ સંહિતા ક્યારે આપેલી છે? 2002 માં આપેલી છે. તો યાદ રાખજો. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો જે છે એના કયા વિધાનો સાચા છે? આ અદાલતોમાં ન્યાય નથી, સંસદ યોગ્ય કાયદા દ્વારા જે છે એને લાગુ કરી શકે છે. ભાઈ, ભારત દેશમાં દોસ્તો જે છે એ અદાલતમાં ન્યાય નથી, લાગુ કરી શકાય. 97મો સુધારો 2011 દ્વારા એક વખત સુધારો કરવામાં આવ્યો છે. ના, મૂળભૂત જે ફરજો છે એમાં તો 86માં સુધારામાં, કારણ કે આ 97મો સુધારો તો શેના માટે છે દોસ્તો? સહકારી મંડળી બાબત છે. તો એનો મતલબ કે આ ગલત થઈ જાય. તો એક જ સ્ટેટમેન્ટ જે છે તમારું સાચું આવશે. એ સ્ટેટમેન્ટ કયું? પેલું. અચ્છા, મેં તમને જેટલા બંધારણના સુધારા આપ્યા છે, વધીને લગભગ 40 સુધારા આપ્યા છે, તો પ્લીઝ આ 40 સુધારા એની હાવ એની કોસ્ટ થવા જ જોઈએ, કોઈ પણ ભોગે થવા જોઈએ. ઓકે? હા. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર કરો. 42મો સુધારો 1976 દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યું હતું. આપણે ક્યારના બોલ કરીએ જ છીએ દોસ્તો, હે ને? કે ભાઈ કયા પ્રકારની? તો કે ભાઈ જે છે સરદાર સ્વર્ણસિંહ સમિતિ. ભારતમાં રહેતા નાગરિકો અને વિદેશી બંનેને લાગુ થાય. નહીં, વિદેશીઓ માટે, ભારત માટે જે છે મૂળભૂત ફરજ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મૂળભૂત ફરજને અસર કરવા માટે બનાવેલા કાયદાઓનું મૂલ્યાંકન 14 અને 19ના સંદર્ભમાં કરવું જોઈએ. હમણાં જ મેં તમને કીધેલું. મૂળભૂત ફરજની યાદી ભૂતપૂર્વ સોવિયત યુનિયનના બંધારણથી પ્રેરિત છે. હા ભાઈ, આ વસ્તુ સાચી છે, રશિયાથી પ્રેરિત છે. તો 1, 2 અને 3 તમારા સ્ટેટમેન્ટ જે છે સાચા થઈ જાય. તો 9માં જે છે તમારો આન્સર કયો આવી જશે દોસ્તો? સી આન્સર જે છે એ આવી જશે. ડન છે? યસ. ચલો લાસ્ટ ક્વેશ્ચન. કયા નિર્દેશક સિદ્ધાંતોને સમાજવાદી સિદ્ધાંતો ગણી શકાય? યસ, મેં તમને અલગ અલગ 3 પ્રકારના જે છે સિદ્ધાંતો કીધા હતા. એક દોસ્તો સમાજવાદી સિદ્ધાંત હતો, એક પ્રકારે ગાંધીવાદી સિદ્ધાંત હતો, અને એક પ્રકારે ઉદારવાદી સિદ્ધાંત હતો. હે ને? યસ. તો ગરીબોને સમાન ન્યાયે પ્રોત્સાહન આપવાનું થાય અને ગરીબોને મફત કાનૂની સહાય આપવાની થાય. તો આ શું કહેવાય દોસ્તો? તો કે ભાઈ ક્વેશ્ચનની જરૂરિયાત છે ત્યાં સુધી આને સમાજવાદી પ્રકારનો જે છે સિદ્ધાંત કહેવામાં આવશે. ચલો, તો ડન છે. તો આજનો દિવસ આ આપણે જે છે એ ડે 24 પૂરો કરીએ છીએ. હવે જે આપણે શરૂ કરીએ છીએ દોસ્તો, સૌથી વધારે અગત્યનો ટોપિક હશે અને તમને સૌથી વધારે મજા આવશે અને ઉરડીને નીચે પડશો. બંધારણીય, ગેરબંધારણીય, વૈધાનિક સંસ્થાઓ. તો એના માટેના લેક્ચર્સ જે છે ઓલરેડી અપલોડ કરી દીધા છે. આશા રાખું છું કે લેક્ચર મસ્ત મજાની રીતે જોઈ લેવાના છે અને ત્યારબાદ જે છે આપણે આગળ વધવાનું થશે. ઠીક છે? ચલો, તો મળીએ આવતીકાલે 9 વાગ્યાના ટકરે. ભૂલતા નહીં. બંધારણીય, ગેરબંધારણીય સંસ્થા ટોપિક આપી દીધેલા છે તમને. STI ની સીટ પણ મેં આપી દીધેલી છે 80 દિવસ માટેની. નવા કોઈ વ્યક્તિઓ હોય, લેક્ચર જોતા હોય અને એમને કન્ટેન્ટ યોગ્ય જણાતું હોય તો આપ લાઈક, શેર, સબસ્ક્રાઇબ જે છે જરૂરથી કરી શકો. ચલો, થેન્ક યુ વેરી મચ દોસ્તો.